ગ્રંથ ગરિમા, મૂક માટી, વિખરાયેલી માટીથી કલ્યાણકારી મંગળ કળશ સુધીની યાત્રા. તપસ્વી સંત, ઉત્કૃષ્ટ સાહિત્ય સાધક અને વિરલ મનીષી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજનું 18મી ફેબ્રુઆરીએ સનલેખનના વ્રત દ્વારા સમતાપૂર્વક સમાધિ મરણ થયું. સંસ્કૃત, પ્રાકૃત સહિત વિભિન્ન ભાષાઓ તથા હિન્દી, મરાઠી અને કન્નડમાં પણ તેઓ વિશેષજ્ઞ જેવું જ્ઞાન ધરાવતા હતા. વિદ્વત્તા અને તપશ્ચર્યાને માટે પ્રસિદ્ધ એવા આ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી સંત કવિ તરીકે પણ વર્તમાન સમયમાં જાણીતા હતા. એમની ઓજસ્વી અને માધુર્યપૂર્ણ વાણીમાં રુજુતા, વ્યક્તિત્વમાં સમતા અને જીવન વ્યવહારમાં સાદગીનો ત્રિવેણી સંગમ સધાયો હતો. જીવન મૂલ્યોની સદાય પ્રતિષ્ઠા કરનારા આચાર્ય શ્રી વિદ્યાસાગરજીના વ્યક્તિત્વમાંથી વિશ્વબંધુત્વ અને માનવતાની સુવાસ અનુભવાતી હતી. એમણે અનેક ધર્મગ્રંથોના અનુવાદ કર્યા. સત્યમ, શિવમ, સુંદરમની અભિવ્યક્તિ દ્વારા મુક્તિદ્વાર ઉદ્ઘાટિત કરનારી એમની એ કૃતિઓમાં કલાત્મકતા છે અને વિશેષ તો ધર્મદર્શન, કર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મનું પંચામૃત એમની પાસેથી પ્રાપ્ત થાય છે. એક સ્થળે તેઓ કહે છે કે આત્મામાં જ પરમાત્મા નિવાસ કરે છે. કહાં ભટકતા તું, બીહડ જંગલ મેં, બાહર નહીં હે સંત, વસંત બહાર ભીતર મંગલ મેં હૈ. કન્નડ માતૃભાષા ધરાવનાર વિદ્યાભૂષણ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી ધુરંધર વિદ્વાન હતા. ગંભીર વિચારક, કુશળ પ્રવચનકાર અને અગ્રણી સાહિત્યકાર હતા. જીવનભર જન ઉદ્ધારની દિશામાં તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા. એમના આ સમગ્ર સાહિત્યમાં સૌથી વિશેષ ધ્યાન ખેંચે છે તે એમનું મૂક માટી નામનું મહાકાવ્ય. ભારતીય મહાકાવ્યોની સમગ્ર સૃષ્ટિમાં વિરલ અને વિશિષ્ટ એ માટે ગણાય કે એમાં કોઈ પ્રભાવશાળી રાજવીના ચરિત્રને, કોઈ ઐતિહાસિક પ્રસંગને કે કોઈ ભવ્ય ધાર્મિક વિષયનું આલેખન નથી, પરંતુ તુચ્છ, પદદલિત અને સામાન્ય લાગતી માટી એના વિષયવસ્તુ તરીકે મળે છે. એક મહાકાવ્યની રચના મૂક માટીને લક્ષ્યમાં રાખીને કરવી એ સ્વયં એક પડકાર છે, અથવા તો કહો કે મૌલિકતાનો એક ચમત્કાર છે. અહીં માટીની અનેક ક્રિયા પ્રક્રિયાઓ દર્શાવીને અંતે એમાંથી પ્રાપ્ત થતા શાંત અને શીતળ જળભર્યા મંગળ કળશની કલ્પનાની સાથોસાથ માનવ જીવનના વારાફેરા ગૂંથી લેવામાં આવ્યા છે. માટી પોતાનો અહંકાર ગાળીને, માન અપમાન સહન કરીને અપાર સમતા અને પ્રબળ સહનશીલતાનો પરિચય આપે છે. વળી તે કેટલીય અગ્નિ પરીક્ષાઓમાં તવાઈને કુંભારને હાથે કુંભનું રૂપ પામે છે. એ સામાન્ય માટીમાંથી અસામાન્ય મંગળ કળશ બને છે, પતિતમાંથી પાવન થાય છે. આ રીતે માટીના ઉદ્ધારના પ્રતીક દ્વારા પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજીએ માનવ ચેતનાના ઉત્થાનના પોતાના વિરાટ દર્શનને ખૂબીપૂર્વક સમાવી લીધું છે. સામાન્ય બાબતને અસામાન્ય બનાવતી એમની સર્જક પ્રતિભાનો સ્પર્શ આ ગ્રંથમાં પદે પદે અનુભવાય છે. જમીન પરની વિખરાયેલી માટી પરથી કલ્યાણકારી મંગળ કળશ સુધીની યાત્રા દર્શાવીને માનવીય ચેતનાના વિકાસની અનંત શક્યતાઓને તાગી છે અને એ રીતે ઊંડી ખીણથી ઊંચા શિખર સુધીની અર્થાત પાપાત્માથી પરમાત્મા સુધીની યાત્રાનો પ્રેરક આલેખ આપ્યો છે. કલાકૃતિ તરીકે માત્ર માટીના ઉદ્ધારને
પ્રતિકાત્મક સૂત્ર રૂપે લઈને કેટલા વિષયોમાં આચાર્યશ્રીની વિચારયાત્રા ગતિ કરે છે. એમાં ધર્મ, દર્શન, રાજનીતિ, સમાજ, અર્થકલ્યાણ અને વર્તમાન સંસ્કૃતિ જેવા વિષયોને સાંકળી લેવામાં આવ્યા છે. અને ખૂબી તો એ છે કે આ બધા વિષયોની સાથે માટીની વિકાસ યાત્રાની લગોલગ વ્યક્તિની અને વિશ્વની વિકાસ યાત્રાની કથા પ્રતિધ્વનિત થાય છે. પ્રત્યેક સંતની પાસે પોતીકું ભાવજગત હોય છે. ક્રૌંચ યુગલના વધની વેદનામાંથી ઋષિ વાલ્મીકી દ્વારા રામાયણનું સર્જન થાય છે. એ વેદનાને ઋષિકવિ રામરાજ્યની મંગલ ભાવનામાં પરિવર્તિત કરી નાખે છે. મૂક માટીમાં આચાર્યશ્રી વિદ્યાસાગરજી એક સંતની દ્રષ્ટિએ જગતને જુએ છે. સંવેદનાથી જગતની વિસંગતિઓને પ્રગટ કરતા રહે છે અને અંતે તેઓ સત્યમ શિવમ સુંદરમમાં સમન્વય સાધે છે. શું આ કૃતિ તપસ્વી સંતની છે કે પછી ઉત્કૃષ્ટ સાધકની છે? હકીકત એ છે કે આ કૃતિ એ સંત કવિની રચના છે કે જે અધ્યાત્મ અને કાવ્યતત્વના શિખરે પલાઠી મારીને બેઠા છે અને એથી જ માનવીય વેદનાની સાથોસાથ આતંકવાદ જેવી જાગતિક સમસ્યાની વાસ્તવિકતા દર્શાવીને એમાંથી અંતે સર્વમંગલની ભાવના દર્શાવે છે. આ માટે એમણે જૈન ધર્મના સિદ્ધાંતોનું આલેખન કર્યું છે. અનેકાંતવાદ, રત્નત્રય, મોક્ષ, કર્મ સિદ્ધાંત જેવા દાર્શનિક વિષયોને સમકાલીન સમસ્યાઓના ઉકેલ રૂપે દર્શાવ્યા છે. કિંતુ એને શાસ્ત્રીય રાખવાને બદલે સર્વજન સ્પર્શી બનાવી દીધા છે. એમની દ્રષ્ટિ તો અસ્તિત્વવાદ, અતિ યથાર્થવાદ જેવી વિચારધારાની સાથોસાથ યોગ અને અદ્વૈતની વિચારધારા સુધી ફરી વળે છે. આ રીતે મહાકાવ્યના રચયિતાની વિરાટ વિચાર સૃષ્ટિનો અહીં સાક્ષાત અનુભવ થાય છે. એમાં જૈન જીવન દર્શન એ માત્ર શાસ્ત્ર ગ્રંથો કે સાધના સુધી સીમિત રહેવાને બદલે સમકાલીન જીવનના ઉત્થાનનું સોપાન બને છે. કોઈ મુક્ત છંદના રાજમાર્ગ પર ચાલતી આ કૃતિ એ દાર્શનિક સંતના આત્માની ભાવનાઓને સહજ સરળ ભાષામાં પ્રસન્નતાથી વહેવડાવતી સુરાવલી બને છે. અને એનું શ્રવણ કરતાં કરતાં ભાવક હોય કે વાચક હોય, શ્રાવક હોય કે સાધુ, સૌ સ્વયંનું સંગીત સાંભળે છે. આ સંગીતમાં જુદા જુદા આરોહ અવરોહ આવતા રહે છે. ક્યાંક દ્રષ્ટાંત તો ક્યાંક વ્યંગ, ક્યાંક સૂત્રાત્મકતા તો ક્યાંક સંબોધન શૈલી. એ રીતે અલંકારોના ભાર કે અભિવ્યક્તિની દુર્બોધતા વિના આ કૃતિ નૈસર્ગિક ઝરણાની જેમ અસ્ખલિત વહ્યા કરે છે. એ નોંધવું જોઈએ કે બિંદુબેન પારેખે આ કૃતિ એ જ રૂપે અનુવાદિત કરીને આપી છે. આચાર્ય પ્રવરની વૈશ્વિક ભાવના જનજનના હૃદયમાં ગુંજી રહે એવી ગુજરાતી ભાષામાં અનુવાદક શ્રી બિંદુબેન પારેખની સરળ કિંતુ મર્મસ્પર્શી શૈલી છે. કાવ્યના મર્મને પારખીને તેઓ ભાવના અંતસ્થલને આલેખે છે. મહાન તપસ્વી, સહજ વિરાગી આચાર્ય પ્રવર શ્રી વિદ્યાસાગરજીના જીવન અને સર્જન વિશે તો ગ્રંથોના ગ્રંથો રચાય. એમના આ મહાકાવ્ય પર વર્ષ 2007 સુધીમાં 4 ડિલિટ, 22 પીએચડી, 7 એમફિલના શોધ પ્રબંધ તથા BA, MAd અને 6 MA એમ લઘુશોધ પ્રબંધ લખાયેલ છે. એમના સાહિત્ય પર 100 જેટલા વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી મેળવી છે. આ શકવર્તી ગ્રંથ પર લગભગ 350 સમીક્ષકોએ 550 પૃષ્ઠના એક એવા 3 ખંડોમાં હિન્દીમાં માનનીય સમીક્ષા લખી છે, જે ભારતીય જ્ઞાનપીઠે પ્રકાશિત કરી છે. 2016 સુધીમાં મૂક માટીની હિન્દી આવૃત્તિના
14 સંસ્કરણ થયા છે. 8 જેટલી જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થયા છે. માટી એ પવિત્ર આત્મા છે, જે પોતાની સ્વાભાવિક અવસ્થામાં અનંત ગુણોથી યુક્ત હોવા છતાં વિભાવ દશાને કારણે યુગો યુગોથી ભવભ્રમણ કરે છે. આવી સ્થિતિમાંથી આજનું જગત આચાર્ય પ્રવરની વિશ્વ માંગલ્યની ભાવના, માનવીય મૂલ્યોની ખેવના અને માનવ ચેતનાની વિકાસ યાત્રા તરફ એક ડગલું આગળ વધે એવી ઝંખના આજે એમના સંલેખનના વ્રત દ્વારા સમાધિભરણ સમયે થાય છે. આચાર્ય સંત વિદ્યાસાગરજીની પ્રજ્ઞા અને કાવ્ય પ્રતિભાના કલ્પવૃક્ષ સમૂહ મૂક માટી એ આપણને આધુનિક જીવનનું અભિનવ શાસ્ત્ર આપી જાય છે. લેખક કુમારપાળ દેસાઈ.